શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હોળી પર્વની ઉજવણી કરતા નગરજનો। ફાગણની શરૂઆતમાં આવતો તહેવાર એટલે હોળી ધૂળેટી। ભારતભરમાં આ ઉત્સવનું અનેરું મહત્ત્વ છે। ઇતિહાસકારો માને છે કે આર્યો પણ આ ઉત્સવ મહત્ત્વ હતું। પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસ રૂપથી મનાવવામાં આવે છે। આ ઉત્સવ ખૂબ જ પુરાતન છે। હોળીની પાછળ ભક્ત પ્રહલાદની પૌરાણિક કથા પણ જોડાયેલી છે। સાથે સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે। હોળી વસંત ઋતુમાં આવતી હોય છે, જેથી દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે। આ સમયે બેક્ટેરિયાનો ઉપદ્રવ ખૂબ જ હોય છે। હોળી દહનથી વાતાવરણનો બેક્ટેરિયાનો નાશ થાય છે, તેમજ પ્રજ્વલિત હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરના બેક્ટેરિયા પણ નાશ થાય છે। હોળીમાં આજે પણ ગામડાઓમાં હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના ઉપરથી આવનાર વર્ષ, વરસાદની ક્ષમતા અને વર્ષની સમૃદ્ધિનું અનુમાન કરવામાં આવે છે। આમ નગરજનોએ ભક્તિભાવ સાથે હોળિકા દહનની પૂજા અર્ચના કરી અને ભક્તિભાવ સાથે હોળી દહન કર્યું હતું।